આજથી થોડાક દિવસ પહેલાં અમરેલી જિલ્લામાં ભાજપના બે જૂથ વચ્ચે જે આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો તેમાં એક જૂથ દ્વારા બીજા જૂથ ઉપર ગંભીર આરોપ કરતો પત્ર ફરતો કર્યો હતો અને આ પત્ર ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપોનો હતો. આને જ લઈને રાજકારણ ગરમાયું હતું, જેમાં કૌશિક વેકરિયા દ્વારા મામલે ત્યાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ પત્ર વાયરલ કરનારા આરોપીઓ છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ પણ કરી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલાનો વિવાદ ત્યારે શરૂઆત થાય છે કે એમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીને પણ આમાં આરોપી બનાવવામાં આવીને સાથે જ પાયલ ગોટીનો પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યો હોય તે પ્રકારની વાત સામે આવ્યા બાદ અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા. ત્યારે પાયલ ગોટીએ પણ પોલીસ ઉપર ગંભીર આરોપો કર્યા હતા. અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે અને થોડાક દિવસ પહેલા લેટરકાંડના જે આરોપી બહાર આવ્યા હતા, જેમાં મનીષ વઘાસિયાએ જે પત્રકાર પરિષદ યોજીને આરોપો કરવાની શરૂઆત કરી હતી પોલીસ ઉપર, તેના કારણે પણ રાજકારણ ગરમાયું છે. આજે અમરેલીના ભાજપના દિગ્ગજ નેતાના ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અમરેલી લેટરકાંડ મામલાની તપાસ છે તે હાઈકોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષસ્થાને કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી છે. તેને લઈને કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર મેદાને આવ્યા છે અને તેમણે નાર્કો ટેસ્ટની જે વાત દિલીપ સંઘાણીએ કરી છે તેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીનો પહેલો નાર્કો ટેસ્ટ થવો જોઈએ તે પ્રકારની માંગ વીરજી ઠુમ્મરે કરતા રાજકારણ પણ ગરમાયું છે. તેમણે કહ્યું છે એટલું જ નહીં, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, એસપી સંજય ખરાત, પીઆઈ તેમજ આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા જેટલા પણ લોકો છે તે તમામનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને આ જે મામલાની તપાસ છે તે ખૂબ ઊંડાણપૂર્વક કરવામાં આવે તે પ્રકારની વાત તેમણે કરતા હાલના વર્તમાન સાંસદ ભરત સુતરિયા ઉપર પણ તેમણે પ્રહાર કર્યા હતા. પહેલાં તો શું કહી રહ્યા છે કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર તે સાંભળી લો. અમરેલીના પૂર્વ સાંસદ ઇફકોના ચેરમેન અને બહુ જ કદાવર નેતા દિલીપભાઈ સંઘાણીએ રાજ્યના મુખ્યમંત્રીને ગઈકાલે એક પત્ર પાઠવીને કોઈ જજના હાઈકોર્ટના જજના અધ્યક્ષતામાં તપાસ કરવા માટે અને મારી પણ નાર્કો ટેસ્ટ કરવા માટેની માગણી કરી છે એમની પોતાની. ત્યારે હું ખૂબ દિલીપભાઈને અભિનંદન આપીશ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે ઘણા લાંબા સમયથી આપણે બધા પ્રયાસો કરી રહ્યા છીએ. પાયલની ધરપકડ રાત્રે કરી, કોના કહેવાથી કરી, અને પછી જ્યારે એની મેડિકલ તપાસ કરવાની ત્યારે પણ પોલીસ રાત્રે ગઈ. આ સીટ ઉપર ભરોસો નથી, પોલીસ ઉપર ભરોસો નથી. પોલીસ આજે કોઈકના પ્યાદા બની ગયા છે, એમનું સિવિલ કોડ ભૂલી ગયા છે. ત્યારે જજની અધ્યક્ષતામાં, હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માટેની માગણી કરી છે. મારે તો કહેવું છે સૌપ્રથમ આપની ચેનલ મારફત કે સૌપ્રથમ તો રાજ્યના હોમ મિનિસ્ટરની નાર્કો ટેસ્ટ કરવામાં આવે. મારતા પ્લેને આવ્યા, કોઈ જૈન સમુદાય પગપાળા યાત્રા કરી રહ્યા હતા, તેમને મળવાના નામે ડીએસપીને બોલાવ્યા અને ડીએસપીને શું સૂચના આપી, અહીંના દંડકશ્રીએ ડીએસપીને શું સૂચના આપી, એના ફોન રેકોર્ડ તપાસ કરવામાં આવી. ફોન રેકોર્ડ કરતાં પણ નાર્કો ટેસ્ટની માગણી કરી છે. ત્યારે સૌ પ્રથમ તો હોમ મિનિસ્ટરનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, ત્યાર પછી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, એસપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને પીઆઈ પરમાર અને એમની સાથે જોડાયેલા જે દીકરીને મારી છે અને બીજા જે આરોપીઓ નથી અને છતાં આરોપો બનાવીને એમને મારવામાં આવ્યા છે તેના બધાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે. એમના પીએ જે છે કૌશિકભાઈના પીએ છે એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે. એમના કાર્યકર્તાઓ જ્યારે સરઘસ કાઢ્યું ત્યારે એની પાછળ ફરતા તે તમામનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે. કોની સૂચનાથી તમે આ બધું કર્યું છે? આજે અમરેલી જિલ્લાની નાલેસી થઈ રહી છે. જાહેર જીવનના આગેવાનો અમે ક્યાંય જઈ શકતા નથી. કોઈ પ્રસંગમાં જઈએ છીએ, હું સુરત હતો ત્યારે મને પૂછવા વીરજીભાઈ શું ચાલી રહ્યું છે, અને અમારો સાંસદ હજી ધમકીભરી ભાષામાં વાત કરે છે કે અમે જોઈ લઈશું, તમે જોઈ લેજો, આવા કોઈ બહાર ના આવે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, અમે કોઈ કોંગ્રેસવાળા નથી. તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાને લખ્યું છે કે કૌશિકભાઈ કોટડીએ 40 લાખ રૂપિયાનો હપ્તો લેવામાં આવે છે. તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડીને પૂરી દીધા. જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું, પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે, એમ કરીને પટો વાગ્યો. બોલ આમાં કાછડિયા છે, એમ કરીને પાછું પટો વાગ્યો. બોલ આમાં ઊંધાર છે, એમ કરીને પાછું મને હાથમાં પટ્ટો માર્યો. મારે આ નિશાન દેખાડી રહ્યો છું. બોલ આમાં અશ્વિનભાઈ સાવલિયા છે, મુકેશભાઈ સંઘાણી છે કે શેખવા છે, એવી વાતો કરીને એને મારવામાં આવ્યો. કયા પ્રકારનું આ રાજકારણ ચાલી રહ્યું છે? કયા પ્રકારની આ લોકશાહી ચાલી રહી છે? અંગ્રેજ શાહીમાં પણ આ પ્રકારના, રાજાશાહીમાં પણ આવા કોઈથી કોડા મારવામાં નહોતા આવતા. એ રીતે એક યુવાનને, હું મનીષને ઓળખતો નથી, પરંતુ યુવાનને મારવામાં આવ્યો, પાયલની હાજરીમાં મારવામાં આવ્યો. અને જે પ્રકારનું કૃત્ય થયું છે એ નાલેસીભર્યું કૃત્ય છે. અમરેલી જિલ્લાની આબરૂને ધૂળ ધાણી કરનારું કૃત્ય છે. અને છતાંય જે સાંસદ સુરજઈને ફાંકા ફોજદારી કરે છે,
કે માપમાં રહેજો. શું માપમાં રહેવાનું છે? તને તો કોઈ ખબર પડતી નથી, તને વાંચતા નથી આવડતું, તને લખતા નથી આવડતું. હમણાં કોઈ રાણપરિયા એમના ગામના એ કહ્યું કે માત્ર માવા નહીં પણ બીજા બધા શું ધંધા કરે છે. તમારા ગામના વ્યક્તિ બોલ્યા છે ત્યારે માપમાં તો મારે કેવું છે, સાંસદ તમે રહેજો, માપમાં તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમે માપમાં રહેજો. અને દિલીપભાઈની વાતને હું સમર્થન આપું છું. હાઈકોર્ટ જજના અધ્યક્ષતાની તાત્કાલિક અસરથી એક તપાસ કરવામાં આવે અને મેં કહ્યું છે એમની અને દિલીપભાઈ જે 4-5 વ્યક્તિની તપાસ કરવા માટેની એના પત્રમાં લખ્યું છે, એમાં બહુ લખ્યું છે કે કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય કરે જ નહીં. એનો અર્થ શું છે કે કોઈકના ઇશારે આ કૃત્ય થઈ ગયું છે. બહુ કદાવર નેતા છે, મુખ્યમંત્રી તરીકે અને ભારતીય જનતા પાર્ટીના એક મહત્વના આગેવાન તરીકે ફરજ બજાવી શકે એવા એક મહત્વના નેતા દિલીપભાઈ સંઘાણી ઇફકો જેવી સંસ્થા કે જે દુનિયાની નંબર 1 સંસ્થા એના ચેરમેન છે. એમણે જ્યારે પોતે પત્ર લખ્યું છે ત્યારે બહુ તથ્ય છે, બહુ ઊંડાણપૂર્વક જવું પડે તેમ છે. એમણે પોતે પત્રમાં એમ પણ લખ્યું છે કે આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિઓ, કદાચ એ નામ ન આપ્યા હોય પણ હું તો નામ કહું છું કે સૌ પ્રથમ તો નાર્કો ટેસ્ટ હર્ષ સંઘવીનો કરવામાં આવે, કૌશિક વેકરિયાનો કરવામાં આવે, ભાઈ કાનપરિયાનો કરવામાં આવે અને ત્યાર પછી એમણે જે નામ આપ્યા છે, જે 7 નામ મનીષભાઈ આપ્યા છે, એમણે દિલીપભાઈ પોતે સ્વીકાર્યું કે મારો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે, એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો ખબર પડશે સ્વચ્છ છબી ધરાવવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી કેટલી સ્વચ્છ છે એ સાબિત કરવાનો સમય પાક્યો છે. અને અમરેલીમાં ચેલેન્જ કરું છું, અમરેલીમાં પ્રથમ મુખ્યમંત્રી બનાવવા માટેનું સપનું જો સાકાર થયું હોય તો નરેન્દ્રભાઈ મોદી તમને થયું છે. ડૉક્ટર કાનાવાર બોલી રહ્યા છે, ડૉક્ટર રૂપાલા બોલી રહ્યા છે, દિલીપભાઈ સંઘાણી બોલી રહ્યા છે, કાછડિયા બોલી રહ્યા છે, વિજયભાઈ રૂપાણી બોલી રહ્યા છે, શંકરસિંહ વાઘેલા બોલી રહ્યા છે. ત્યારે તમને શરમ છે કે કેમ ભારતીય જનતા પાર્ટી? એ હું પૂછવા માંગુ છું. તાત્કાલિક અસરથી નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને હાઈકોર્ટના સિટિંગ જજ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજ કે જેની ઉપર કોઈ આંગળી ન ચિંતાની હોય એવા જજની અધ્યક્ષતામાં આ એક સિટીની રચના કરવામાં આવે અને પાયલને કેવા સંજોગોમાં પકડીને પકડવા પાછળ કોણ છે એ સાબિત કરવામાં આવે, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવે તેવી મારી માગણી છે. આપે સાંભળ્યા હતા કોંગ્રેસ નેતા વિરજી ઠુંબર. તેમણે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. જે રીતે ઘટનાક્રમ બન્યો છે અમરેલીમાં લેટરકાંડના કારણે જે અમરેલીને બદનામી સહન કરવી પડતી હોય તે પ્રકારના આરોપો તેમણે કર્યા છે. અને એટલું જ નહીં, એક ભાજપના કાર્યકરને જે રીતે પોલીસ દ્વારા મારવામાં આવ્યો છે તે મામલે પણ તેમણે પોતાની વાત રજૂ કરી છે અને સાંસદ ભરત સુતરિયા ઉપર પણ તેઓ રોષે ભરાયા હતા. ત્યારે હવે જોવાનું રહ્યું કે આના કારણે અમરેલીમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. જે રીતે પત્ર લખાયા બાદ વિપક્ષે સમર્થન આપ્યું તેને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. દર્શક મિત્રો, એન્કર ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું